નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વેવિશાળના 16-17 આમ 2 ખંડ આજે રજૂ કરીશું, તો મિત્રો અંત સુધી બન્યા રહેવા નમ્ર વિનંતી। અને મિત્રો, વેવિશાળના આગલા 15 ખંડ આપણી આ ચેનલ પર ઉપલબ્ધ છે, એટલે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી મિત્રો, અને વધુમાં વધુ શેર કરજો। 16મો ખંડ આજે નિહાળીએ। બોલ્યું ચાલ્યું માફ કરજો। નાહવાની ઓરડીમાં લુગડા ચોળતા ચોળતા સારી વાર થયે એકાએક મોટા બાપુજીના ખંડમાંથી એમના શબ્દો સંભળાયા, બસ બાપ, મારો ને તમારો બેયનો લોહી ઉકાળો પૂરો થયો, બાકી તો આપણે ભાઈઓ જ છીએ, હો શેઠ? સંબંધ કાંઈ બગડી નથી ગયો? જાણે કે એ કંઠ જ મોટા શેઠનો નહીં, કરડાઈની એક કણી ન મળે? શું થયું? આટલી બધી ચૂપકીદી પછી આ સંતોષના શબ્દો કેમ નીકળ્યા? મોટા બાપુજીને ને સસરા વચ્ચે કંઈ મૂંગું મૂંગું કામ થઈ રહ્યું હતું? મોટા બાપુજીના મીઠા બોલ પૂરા થયા બાદ એકાએક બેઠકમાંથી એ રુદન સ્વર કોનો સંભળાયો? એ ઠૂઠવો કોણે મૂક્યો? સસરા રડ્યા? હા, જુઓ ને, મોટા બાપુજીના કંઠમાંથી ફરી મીઠો બોલ સંભળાય છે, એ તો તમારી દીકરી જ છે એમ માનવું બાપા? ફરી રડતા રડતા સસરા શું કહે છે આ? જરૂર હો શેઠ, તમારે પગે લાગીને માગી લઉં છું, જરૂર મને એના લગ્ન વખતે કાગળ બીડજો હો। બીજું મારે ગજવું નથી, એક શ્રીફળ લઈને આવી પોગીશ। ખુશીથી તમારે ને અમારે ક્યાં જુદાઈ છે? એ સ્વરો પાછા મોટા બાપુજીના મોંમાંથી નીકળ્યા। વિશેષ કશુંક બોલ્યા ને? સુખલાલને ધંધે ચડવા માટે 1000-2000 હું કાઢી દઉં, એમાં શી મામલત છે? તેનો જવાબ હજુય ગળગળા સ્વરે સસરા દેતા હતા। ખુશીથી શેઠ જોવે તો મારું ઘર જ છે, માગી લઈશ, પણ ઓલી દયા કરજો, દીકરીને પરણાવો ત્યારે મને સમાચાર। ભાભુની નજર સાબુ ચોળતા ફીણના જે સપ્તરંગી બુદો રચતા હતા તે તરફ હતી। સુશીલાએ એકાએક ભાભુને ગાભરા સ્વરે કહ્યું, આ શું ભાભુ? ભાભુએ પૂછ્યું, શું? સુશીલાને સમજ પડી કે ભાભુ બેધ્યાન હતા। બેઠકમાં ચાલેલા વાર્તાલાપમાંથી પોતે તારવેલ ગાઢ ભણકારને એ વ્યક્ત ન કરી શકી। પોતે બધો વાર્તાલાપ કંઈક અસ્પષ્ટ સાંભળેલો। તે અરસામાં તો બેઠકના ખંડમાંથી સ્વરો અને પગ ધબકારા સાથે આવતા સંભળાયા। ભાભુ એકદમ ઊભા થઈને કપડાં સંકોળી નાહવાની ઓરડીની બહાર જઈ ઊભા રહ્યા। સુશીલા અંદર જ રહીએ સસરાનું મોં જોઈ શકી। એ મોં તાજું જ ધોયેલું લાગ્યું। એની આંખો જાણે કોઈકને શોધતી હતી। એના પગ પોતાના ઘણા લાંબા કાળના દોસ્તાદાર પગરખાંને પણ જાણે ઓળખી ન શકવાથી વેવાઈના બૂટમાં પેસવા પ્રયત્ન કરતા હતા। કેમ મામા? ભાભુએ વેવાઈને કહ્યું, કેમ જોડા પહેરો છો? રજા લઉં છું બેન। વેવાઈએ 2 હાથ જોડ્યા ને કહ્યું, બોલ્યું ચાલ્યું માફ કરજો। અરે, પણ એમ તે જવાતું હશે? પતિ તરફ સહેજ જતી આવતી લાજ રાખેલી તે ખસેવીને એણે જાણે કે પતિની આંખની અંદર લાલ લીલી ખંડી જોઈ લીધી। ઝંડી લીલી લાગી એટલે વેવાઈને કહ્યું, જમ્યા વગર જવાય નહીં, ક્યારનું સુશીલાએ રાંધ્યું છે ને? સુશીલા તો મારા આંખમાથા ઉપર, એણે રાંધ્યું હોય તો હું ખુશીથી રોકાઉં। એટલું કહીને એણે જોડા કાઢી નાખ્યા। સુશીલાને રાજી રાખીને જ હું જવાનો, એને કોચવીને જાઉં જ કેમ? એમ કહેતે એણે મોટા શેઠની સામે જોયું ત્યારે મોટા શેઠે પણ મોં મલકાવી કહ્યું, હા હા શેઠ, જમીને જાઓ। એ શબ્દ બોલનાર મોં ઉપર પોતે મોડા પડ્યાનું પોઠાપણ હતું, છતાં ભાભુએ આછા નજીવા ઘૂમટામાંથી તેમજ સુશીલાએ બાથરૂમની ચિરાડમાં દીધેલું એ એક અપૂર્વ દ્રશ્ય હતું। હજુ તો હમણાંની ઘડી સુધી આ ગામડિયા સગાની પટકી પાડનાર, વિના પ્રયોજને એને અપમાન દેનાર, એને હળધૂત કરી હાંકી મૂકનાર આ મોટા શેઠનું દિલ પરોણા પ્રત્યે એકાએક માખણ જેવું કૂણું કેમ પડી ગયું? શું સસરાજીની નરમાશ જ આવડી મોટી અસર કરી ગઈ? બંને વેવાઈઓ વચ્ચે ચમત્કારી સુમેળ સંધાઈ ગયો? કારણ જડ્યું નહીં, સમજ પડી નહીં, તેમ છતાં ભાભુએ તો ખોડિયામાં જાણે નવો જીવ આવ્યો
એક સુશીલા સિવાય કોઈ ન કરી શકે તેવો સુખ સંચાર ભાભુના અંતરમાં થઈ ગયો. કાચી કેરીને લીલી છાલ કનકવર્ણી પીળાશ ક્યારે પકડવા માંડે છે તે પ્રકૃતિ સિવાય કોણ વર્તી શકે છે? એ અગોચર રંગ ભલતાના પગ ઠમકારાતો મધ્યરાત્રિનો એકાકી કોઈ મૂંગો તારલો જ કદાચ સાંભળતો હશે. જેવી રીતે સુશીલાએ ભાભુનો લાગણી પલટો પારખ્યો, સુશીલા પણ ભાભુની જીવન રાત્રિનો એક તારો જ તો હતી. પણ સુશીલાનો પોતાનો લાગણી પલટો એટલો સહેલો નહોતો. ભાભુએ જે નહોતું સાંભળ્યું તે પોતે સાંભળ્યું હતું. જે સાંભળ્યું હતું તે સ્પષ્ટ નહોતું, રહસ્યભર્યું હતું. એ રહસ્ય બહુ દૂર બેઠેલું નહોતું, છતાં હૈયાના પિંજરામાં કેમેય કરતું આવતું નહોતું. એ રહસ્ય હૈયાની પરસાળ સુધી આવીને નાચતું હતું, જાણે પંખી છેક હાથમાંથી ચાણીએ ચણતું હતું, છતાં ચલાતું નહોતું. સુશીલા કળી ન શકી, તેથી જંપી ન શકી. મોટા બાપુજી અને સસરા પાટલે બેઠા ને પોતે રસોડામાં પેસીને ભાભુને પીરસવામાં મદદ કરતી હતી, ત્યારે એના કાન બહાર જે ઝંકાર થતો હતો તે તરફ મંડાયા હતા. એ ઝંકાર બીજો કશાનો નહોતો. પીરસવાની વાટ જોતા સસરા ખાલી થાળી સાથે પોતાની રૂપાની વીંટીવાળી આંગળીના તાલબંધ ટકોરા મારતા હતા. ટકોરાના સતત સૂર બંધાઈ ગયા હતા. બારણાની બહાર ઊભેલા ભાભુને પીરસવાની ચીજો દેતી અર્ધગુપ્ત સુશીલા સસરાના એ ખુલ્લા ચળકતી ચામડીવાળા ચોખ્ખા ચણાક દેહને ફરી વાર જોઈ શકી. એને એમ પણ લાગ્યું કે સસરાની આંખો પોતાને જાણે કે જોઈ લેવા યાચના કરતી કરતી ભમે છે. જમવાનું પૂરું કરી સાફ કરેલી થાળીમાં પાણી નાખીને ધોઈ પી જનાર સસરાએ ગામડામાં હજુય ક્યાંય સચવાઈ રહેલો વિરલ સંસ્કાર દેખાડ્યો. પોતાની એઠનો એકાદ અંદાણો પણ ધરતી પર ન ઢળાવો જોઈએ. ગ્રામ્ય વણિકની એ સંસ્કાર સૂચિની સ્વચ્છતાની છેલ્લી ટોચ કહેવાય. એ ખાસિયત સસરા જ્યારે પહેલી વાર જમવા આવેલ ત્યારે રાત હોઈને સુશીલા નહોતી જોઈ શકી. ઉઠીને તરત જ મહેમાને પાછા વિદાયના હાથ જોડ્યા. એ ઉતાવળ ભાભુને તેમજ સુશીલાને કેમ અસ્વાભાવિક લાગી. જમવા સુધીનો કાબૂય જાણે આ મહેમાને જબરદસ્ત કોઈ કાષ્ટથી સાચવ્યો હોય તેવું લાગ્યું. એના છેલ્લા શબ્દો આ હતા: આવજો બાપા, માફ કરજો. દીકરી સુશીલાને આશીર્વાદ દઉં છું બાપા. એયને એવા સુખી જોઉં કે અમરી આંયખું ઠરીને હિમ થાય. એ શબ્દો પણ જાણે એની સાથે લિફ્ટમાં ઉતરી ગયા. સાથે મોટા શેઠ વળાવવા ગયા. મોટરમાં જવાનો ઘણો આગ્રહ કર્યો, પણ તેનો જવાબ એટલો જ હતો કે પગ મોકળા ન કરું તો અહીં શહેરમાં ખાવું પચે નહીં. બીજો કોઈ વાંધો થોડો છે બાપુ? આમ છેવટ સુધી તેની વાણી એક પણ વાંકા ચૂકા કટાક્ષ વગરની નિર્મળ રહી. એને વધુ આગ્રહ કર્યો વગર મોટા શેઠ તો પાછા આડેદાઢ ઉપર ચડી ગયા. પણ સોફળની નજર સુશીલાના એ ચાલ્યા જતા સસરાની પીઠ પરથી ખસી ન શકી. અનેક માણસોની પીઠો એમના ચહેરાઓ કરતાં વધુ આકર્ષક હોય છે. મુખાકૃતિ કરતાં બરડો જ્યારે હૃદયની આરસી બને છે ત્યારે એનું દર્શન બેહદ વેદનાયુક્ત થાય છે. કોણ જાણે કેમ પણ ચાલ્યા જતા એ મહેમાનની પીઠ દેખાતી બંધ થયા પછી તરત જ સોફર મોટરની અંદર બેસીને ઉત્તર હિંદના કોઈ ગામડામાં જીવતા પોતાના બુઢા બાપને એક પંત લખવા બેસી ગયો. જમવા બેસતી ત્રણેય સ્ત્રીઓને કાને મોટા શેઠના શયનખંડમાં તેજુરી ખુલવાનો ને પછી બીડવાનો અવાજ આવ્યો. ત્રણેય સ્ત્રીઓએ ચૂપચાપ જમી લીધું. ત્રણેયનું મૌન જુદા જુદા કારણોને આભારી હતું. સુશીલાનું મન કોઈક રહસ્ય ઉકેલવામાં પડ્યું હતું. એની બાને વેવાઈ અને જેઠ વચ્ચે વળી પાછું શું સમાધાન થઈ ગયું તેની વિસામણ હતી. એના હૃદયમાં સળવળતો પેલા પીટ્યા શબ્દનો કીડો એને ચંપવા દેતો નહોતો, ને ભાભુના મૌનમાં સસ્પષ્ટ અને ઢગાયેલી કરુણ પ્રસન્નતા હતી. કાં જમી રહ્યા? મોટા શેઠનો ટોકો આવ્યો. કદી નહીં ને આજ કેટલી પ્રસન્નતા,
ભાભુએ જવાબ દીધો, જમીએ છીએ. કેમ? માળા ત્રણેયમાં ભારી ખાધોકડા. કદી નહીં ને આજે ઘરના સ્વામીની આવી વિનોદ ઉર્મી સુશીલા મોટા બાપુજીને કહે, ભાભુ નહીં, મારી બાજ ખાધોકડી છે. સુશીલાને એ શબ્દો ફરી બોલવાની ઈચ્છા નહોતી, જરૂર પણ નહોતી. જૂનવાણી કુટુંબ વ્યવહારમાં જોડાજોડ ચાલતી અદબ અને સગવડની એ જોડલી બહુ જ જુક્તિદાર હોય છે. એ જ દુઃખ છે ને મારા ઘરમાં. બહારથી મોટા શેઠે દુઃખને સુખભર અવાજે વ્યક્ત કર્યું કે ગુનેગાર કોક ને ગુનો ઓઢી લે વળી બીજું કોક. આમાં તે ચોર પકડાય ક્યાંથી? બાનું મોં ફૂલીને ઢોલ થઈ ગયું. ઠીક. જેઠે જતે જતે કહ્યું, જોસટવું હોય એટલું જોસટીને પછી ત્રણેય જણા દીવાનખાનામાં આવો. મારે તમારી પાસે એક વાત કરવી છે. ફડક ફડક થતે હૃદયે સુશીલા વધુ જમી ન શકી. પાણી પીતા એને ગળે ઓતરાશ આવી ગઈ. જમીને ત્રણેય જણા દીવાનખાના તરફ જતા હતા ત્યારે મોટા બાપુજી પોતાના શયનખંડમાં ઊભા ફરી વાત પાછા કોઈક અગત્યનો દસ્તાવેજ સેફઈમાં મૂકતા હતા. મૂકતા વળી ફરીવાર વાંચી લેતા હતા. વાંચીને હસતા હતા. સુશીલાને મૂંઝવતું રહસ્ય કહેવાને સમર્થ એ કાગળ પાછો સેફઈમાં પૂરાઈ ગયો ને મોટા બાપુજીએ દીવાનખાનામાં આવીને વાત કરી. જાણે કે તમને દેરાણી જેઠાણીને મારે ઠપકો આપવો પડે છે એ મને ગમતું નથી, પણ હું સુશીલાની બાનો વાંક કાઢું તે કરતાં તો એની ભાભુનો વાંક કાઢું છું. સુશીલાના શરીર ઉપર હું સારું લુગડું જ કેમ જોતો નથી ભલા? પહેરવા ઓઢવા જેવડી દીકરીને તમે આ શું પહેરાવી રહ્યા છો? આ સાડી, આ પોલકાની ભાત જુઓ, રંગ જુઓ. તમે 35 ને 40 વર્ષની થયું એટલે સુશીલાને સીધ તમારા જેવી બુઢી ખક ગણીને આવા ગૂઢા ધોળા રંગ પહેરાવો છો. મારી એકની એક છોકરીને મીરાબાઈ કાં કરી દેવા માંડ્યા છો? ના બાપુજી, સુશીલાના જવાબ દીધો. હું પસંદ કરી આવેલ છું, મને ગમે છે. સુશીલાના અવાજમાં વડીલના કોડીલા બોલને ઝીલવાનો ઝંકાર નહોતો. એ જાણે કે માસ્તરની સામે આંખ બોલતી હતી કે 4 દૂની 8. તને ગમે શું ધૂળ? વડીલે કહ્યું, તારી ભાભુએ જ તારા શોખને બગાડી નાખેલ છે. આજ તો હું જ તને સ્વદેશી માર્કેટમાં લઈ જવાનો છું. હું કાંઈ તારી ભાભુની જેમ ભક્તિને માર્ગે નથી ઉતરી ગયો. ચાલ થા તૈયાર ને તને ગમે કે ન ગમે તોય મોટા બાપુજીની આંખો ઠરે એવા કપડાં તારા માટે આજ લેવા પડશે. લે હવે કહેવું છે તારે કાંઈ કહીશ ને તો હું તારી સાથે રિસાએ જ બેસવાનો. બોલ, છે કબૂલ? પણ મને ન ગમે તોય પરાણે? હા ધરાર, પરાણે. મારે તને ભગતડી નથી બનાવવી, કહ્યું નહીં? વડીલ માનતો હતો કે સુશીલાને પોતે રાજી કરી રહ્યો છે. સુશીલા સમજતી હતી કે મોટા બાપુજીનું મન રાજી કરવાનું રહે છે. હવે બીજો ઠપકો વડીલે વિશેષ ઉમળકો અનુભવ્યો. તમારી 2 જણીઓની તે મારે કેટલીક ટાલ પાડવી. આ છોકરીને તમે રાંધણમાં ને લુગડા ધોવામાં કાં દાટી રાખી છે? એને શું ધોવણ કરવી છે કે ભઠિયારણ બનાવવી છે? અરે રે જીવ, હું તો ખાર કે સાન્તાક્રુઝ જાઉં છું ને બંગલે બાયુને હાર્મોનિયમ અને દિલરુબા વગાડતી સાંભળું છું ત્યારે મારા મનમાં થાય છે કે મારી એકની એક દીકરીને હું એવું ગાતી વગાડતી ક્યારે સાંભળીશ? ના, આપણું બાળક બુદ્ધિ વગરનું ડઠર હોય, અકલનું ઓથમીર હોય, જળ અડઘડ હોય તો ઠીક, પણ ઈશ્વરે બુદ્ધિશાળી દીકરી આપી છે તો શા સારું એને શીખવા ન દેવું? મારી દીકરીએ શા માટે એ ખાર સાન્તાક્રુઝની છોકરીઓથી ઉતરતા રહેવું જોઈએ? કાંઈ કારણ? હે વહુ, તમે કેમ તમારી જેઠાણી જેવા જળસું થઈ ગયા છો? બાપુજીને કે સુશીલાની બાએ લાજમાંથી કહ્યું. પછી સંગીતને દિલરુબા શીખવીને દીકરીને દટાવી તો છે ગામડામાં ને? આ શબ્દોની પણ પુનરુક્તિ કરવાની જરૂર નહોતી. સુશીલાએ કરત પણ નહીં. જેઠના કાન સરવા હતા. એણે જવાબ આપ્યો. એનો જવાબ જોવે છે? આપું? ઊભા રહો, એમ કહી
પોતે ઉઠવા જાય છે, ટેબલ પરથી સેફઈની ચાવી ઉપાડે છે, પછી પાછા બેસી જાય છે. કાંઈ નહીં, હમણાં નહીં. રત્ય વગરના ફળ કાચા, રત્ય પાકવા દ્યો વહુ, પછી એ તમારા સવાલનો જવાબ હું આપીશ. કહી રાખું છું તમને કે એવા મોડા ઓસાણ મને આપશો માં. એની ફિકરમાં ને ફિકરમાં સુકાશો માં. તમારા સૌના મનમાં સદાના ઢીલાઢપ ને નિસ્તેજ કેમ રહે છે તેની મને ખબર છે. હું કોઈ ઢોર નથી, હું કાંઈ ગામડિયો ભોટ નથી. હું ટાણાસર બધું જ કરીશ. પણ હમણે તો તમે ધરપત રાખીને આ ઝાખા ઝપટ ઘરની નિસ્તેજી ઉડાડો. આ બેનને ગ્લાનિ કરાવો માં. બેનને મારે એક ઠેકાણે લઈ જવી છે, જ્યાં એ મોકળા મનથી સંગીત શીખે, ભણતર ભણે, ભરે ગૂંથે, અરે ફરે, એને લેરે કરે. સુશીલાએ શબ્દો અર્પાર્ધા જ સાંભળ્યા. એનું મન તો બાપુજી સેફની ચાવી લઈને સેફમાંથી શો ખુલાસો શોધવા જવાના હતા તે મુદ્દા પર રમતું હતું. બાએ કરેલા કટાક્ષનો કયો જવાબ સેફઈમાં હતો? સેફમાં મુકાયેલો એ કાગળ, એ દસ્તાવેજ શું બાની સમસ્યાનો ખુલાસો કરવાનો હતો? એ કાગળમાં એવું તે શું હતું? સુશીલાની કલ્પના શક્તિના છેક ગોખ સુધી બેસવા આવતું એ રહસ્ય પાર એવું હાય કોણ જાણે કેમ પણ અંદર આવતું નહોતું, ગમ પડતી નહોતી. તો મિત્રો, 16મો અંક અહીં જ સમાપ્ત થાય છે અને 17મો અંક તાલીમ શરૂ થાય છે. શરૂ કરીએ ત્યાં સુધી તમે મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. ફુવાની ઘણી રાહ જોયા પછી એ આવે ત્યારે જમાડી લેવાનું પાડોશીને કહી ખુશાલે સુખલાલને પોતાની સાથે પોતાના ઘરાક લત્તાની પીછાણ કરાવવા ઉપાડ્યો. નાનકડી હાટડી પર જઈ તાળું ખોલતા પહેલાં ખુશાલે હાટડીના ઉંબરે હાથ લગાડી 3 વાર આંખોને અડકાડ્યો ને પછી તાળું ખોલતો એ કહેતો ગયો, સારા પ્રતાપ આ હાટડીના. 12 મહિના સુધી એણે મને સંઘર્યો તો. ઓરડી રાખવાનું ભાડું કયા ભાઈના ખિસ્સામાં હતું ને ભાડું થયું તે દીએ કયો ભાઈ ગૃહસ્થીના માળામાં વાંઢાને ઓરડી દેવાનો હતો? અહીં જ સૂતો ને અહીં જ ખાતો. અહીં સૂતો એ શબ્દ બોલાયા ત્યારે હાટડી ઉઘડી હતી ને ખુશાલે પાટીવાળા વેતરાના સુડલામાં વાસણો મુકાવતો હતો. સુખલાલે જોયું કે આ હાટડીમાં પહોળાઈ એ લંબાઈએ 5 ફૂટનો આદમી સૂવાની સ્થિતિમાં પૂરો સમાય તેટલી જગ્યા નહોતી. અહીં સૂતા? એણે અજાયબ બનીને પૂછ્યું. તૂટિયા વાળીને સૂઈ શકાતું. 2 વાર ચોરી થઈ ગઈ, કોઈને ત્યાં સૂઈ જવું પોસાય? તૂટિયા વાળ્યા હોય એટલે સૂતા ને જાગતા. તૂટવાઈ જાય તો 4 દોઢિયા ચોપાટીના વેફરામાં ફગાવી નાખીએ. ભાઈ, ચંપી તો ચીજ છે, ચીજ. એકલવાયા આદમીની માં કહેવાય ચંપી. મુંબઈમાં તો હવે ચોરી નથી થતી. લે જવાબ દે અને ઓલ તાત્યા. કહેતે ખુશાલે સુખલાલ સામે આંખનો મીચકારો માર્યો. પાટીવાળાના મોં પર નાની છોકરીના જેવા શરમની છાયા પડી ગઈ. એણે પોતાની ભાષામાં જે ગોટો વાળ્યો તે પરથી સુખલાલ આટલો ભાવ તો પકડી શક્યો કે આની ચીજો ચોરતા પહેલાં વિઠોબા અને આંધળો ભીત જ કરે. હું મોટર ખટારામાં ચગદાયેલો તે દિવસે મારી સારવાર આ શેઠે જ કરેલી. મને ભાત ભેળો પણ એ જ કરે છે. એના તો ઘણા ઉપકાર. બસ ચલા, કહી ખુશાલે ટોપલો ઉપાડવા માંડ્યો. નહીં શેઠ, હજી વજન નથી થયું. જસ્તી વાસણ મૂકો. ઘાટીવાળાએ સામેથી વધુ બોજ માંગ્યો. હવે મરી જઈશ ઠાલો, ને આજે તો થોડુંક જ રખડવું છે કહીને ખુશાલે ટોપલો પાટીવાળાના સિર પર ચડાવ્યો. ઉપર ત્રાજવા ને તોલા મૂક્યા. ધોળે દિવસે પણ જે લતા બીકાણા લાગે મુંબઈમાં જે લતાઓ 500 માઇલ દૂરના પરદેશી પ્રદેશો લાગે, એકાદ ચહેરો પણ જ્યાં પરિચિત રેખાઓવાળો ન મળે. પ્રત્યેક મોં પર જ્યાં વાતમાં હુલ્લડની પ્યાસ ડોકિયા કરતી લાગે, એવા દેશી લતામાં ને પરદેશી લતામાં આગળ ચાલતા ખુશાલભાઈનો કંઠ કોણ જાણે કેવીએ જુગતી કરીને વિચિત્ર જાતના અવાજો કાઢતો ગયો. ડેંગચી ના, હાડી, કોઈને ચાચા તો કોઈને ખાસા કહીને બોલાવતો, કોઈને
સલામ આલેકુમ કહી અદબ કરતો ને કોઈ બીજાને ક્યું રે મિયા ઠેઠેણે એવા ઠેકડીના બોલે બોલાવી સામેથી મહેરબાન ખુશાલભાઈ અરે યાર આ તે ભી ને એવા વિનયભર્યા શબ્દો સાંભળતો ખુશાલ જૂના ગ્રાહકોની મહોબ્બત કરતો ગયો. વગર ઉઘરાણીએ પણ સામે ચાલી કેટલાક ગ્રાહકો એને શર્મિંદા શબ્દોમાં કહેતા હતા કે લડકે કી કસમ खुशालभाई आते महीने में पैसा चुका दूंगा, न चुकाऊं तो तुम मेरे जूते और मेरा मुंह फिकर नहीं जनाब. ખુશાલનો એ જ જવાબ હોય. સૌને ખુશાલ સુખલાલની પીછાણ દેતો ચાલ્યો. આ મારો નાનેરો ભાઈ છે, હવે પછીથી એ વેચવા નીકળશે. એ આવે ત્યારે બોણી કરાવવાની છે, સમજ્યા? આ લતાઓમાં બે ધડક ફરવાની એક ચાવી છે, તે તને હું આપી દઉં સુખા. એમ કહીને ખુશાલભાઈએ સુખલાલની નજીકમાં જઈને કાનમાં કહ્યું, બાઈ માણસને જાણે જોતો જ ન હોય એવો આંધળો ભીત બની જજે. શંકાની નજર પડશે ને તોય તું જીવતો પાછો નહીં આવે. વળતા ખુશાલે હાફ કાસ્ટ ખિસ્ત્રીઓના યુરેશિયનોના લત્તા સોસરો માર્ગ લીધો ને ડેંગચી, સોસપેન, ફ્રાયપેન એવા તદ્દન બદલેલ સુરોમાં ટોકા કાઢ્યા. સુખલાલને તો કૌતુક જ થઈ ગયું. ઘોઘરા અવાજના ઘૂઘરા ખખડાવતા આ ધીંગા ગળામાં નોખા નોખા નિમંત્રણ સ્વરોની બંસીઓ ક્યાંથી ને કોણે ગોઠવી હતી? યુટેન્સિલ મેમ સાહેબ, બેસ્ટ ક્વોલિટી એમ કહેતો ખુશાલ એક મકાનની સીડી પાસે ઊભો રહ્યો. સામેથી યુવાન જેવી ગોરી ઓરત સફેદ કપડે ઉતરતી હતી. તેણે નો આજ નહીં લેના એટલા શબ્દો બોલવાની સાથે જ સુખલાલની સામે નજર તાકી. એ સીડીના પગથિયા પર હતી ત્યાં જ એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એના મોંમાંથી ચોકેલા ઉદ્ગારો નીકળ્યા. હુઝ ધીસ? એ કોણ હે સ્માર્ટી? સુખલાલ પણ તાકી રહ્યો. આ તો નર્સ લીના હતી. યુ લિટલ ડેવિલ! અરે તું દૈત્ય! નાનકડા કહેતીએ એકદમ બબે પગથિયે કદમ ભરી નીચે આવી, જાણે લસરતી આવી. ખુશાલ ખાસિયાણો પડી ગયો. અંગ્રેજી ભાષાના ડેંગચી, સોસપેન, ફ્રાયપેન, બેસ્ટ ક્વોલિટી વગેરે 10 શબ્દોથી વધુ જ્ઞાન નહીં ધરાવનારો ખુશાલ ઘડીભર તો ભ્રમણામાં પડ્યો. આ શું સુખલાલ? મારવા થશે છે? છોકરાની કંઈ દ્રષ્ટિ ભૂલ થઈ કે શું? તું અહીં? નર્સ લીના હેતના જળજળિયાની છલકતી આંખો લઈ હસતી ઊભી. મને કાંઈ જ નથી હવે નર્સ બાબા. લીનાને બાબા શબ્દે બોલાવનારા ઇસ્પિતાલના મહેતરો પાસેથી શીખી લીધેલો, પણ આજે પહેલી જ વાર વાપરેલો એ લાડ શબ્દ હતો. યુ સ્ટુપિડ! એમ બોલતી લીના શોકાતુર અને રોષિત ચહેરે ખુશાલ તરફ ફરીને બોલી, આને કોણ બહાર લઈ આવ્યું? તમે કોણ છો? તમારે એ શું થાય? એને મારી નાખવા કેમ ફર્યા છો બધા? કમબખ્ત મારા દાક્તરોનો ને એ અપરાધ હું કદાપી નહીં માફ કરું. મેમ સાહેબ, એ તો મારો નાનેરો ભાઈ છે. આજ સુધી એ મરતો હતો ત્યારે તમે ક્યાં છુપાઈ રહ્યા હતા? અહીં કેમ કાંધ મારવા કાઢ્યો છે એ બચ્ચાને? મેમ સાહેબ, એમ કહીને સુખલાલે પોતાના પેટ પર હાથ પટકાવ્યો. ઇસકે લીએ? શું કરીને? યુટેન્સિલ બેચેની? આજ તો આપે એની બોણી કરાવવી જ જોઈએ. કમ ઓન ઉપર આવો. એમ કહીને પાછી ફરીને સીડીના 2-3 પગથિયાને છલાંગોમાં દબાવતી ઉપર ચડી. પાછળ ખુશાલે શરમાતા સુખલાલની બોચી પકડીને, હવે ઝટ આગળ થાને છોકરી, લક્ષ્મી ચાંદલો કરવા એ શબ્દો સાથે એને આગળ કર્યો. પાછળ પાટીવાળાને છેલ્લે પોતે. નર્સ લીનાએ પોતાનો ખંડ ખોલ્યો. પહેલું જ કામ અંદર ઝટઝટ પ્રવેશી જઈને પોતે મેજ પર ગોઠવેલી એક તસવીર પર પડદો ઢાંકી દેવાનું કર્યું. એ ઢાંકી દીધેલ તસવીર ઉપર છાંય કરતી મોટી એક માટીની આકૃતિ બાળ ગોપાળ ઈસુ ખ્રિસ્તીને ખોળામાં લઈને ગમગીન બેઠેલી કુમારિકા મેરી મૈયાની હતી. તેની પાસે એક પિત્તળના ત્રિશૂળાકાર સ્ટેન્ડમાં ગોઠવેલી 3 મીણબત્તીઓ ઝલતી હતી. સ્માર્ટી, ઇધર બેઠો. તુમ ઇધર બેઠો.
એમ કહીને એણે સુખલાલને બરાબર એ ઢાંકેલી તસવીરની નજીક જ ખુરશી આપી. મીણબત્તીના 3 દીવા સુખલાલના લલાટ પર અને આંખોની અંદર જાણે ભર્યા હોજમાં સ્નાન કરવા માંડ્યા હોય ને એવી રીતે પ્રતિબિંબ બની રહ્યા. સુખલાલનું કલેવર ક્ષીણ છતાં લગભગ પારદર્શક કાચને મળતી એની ચામડી હતી. 20 વર્ષનું એનું વય છતાં હજામતને માટે એનું મોં તૈયાર થયું નહોતું. ઓરડામાં આમ તેમ ઘૂમીને બારી બારણા ખોલતી લીનાના મોં તરફ તાકી રહેલું સુખલાલનું મોં 3 દીપકોના પ્રકાશ ઉપરાંત ચોથી એ માનવ દીપકની પ્રભાને ઝીલતું હતું ને તેથી વધુ ગમે એવું લાગતું હતું. ખુશાલ જરા છેટેથી ખુરશી પર બુલડોગની જેવી ઢબે બેઠો સુખલાલને નિહાળતો હતો. સુખલાલ ઘડીભર તો ખુશાલને પણ નમણો ને ભાવ નીતરતો ભાસ્યો. લીલાને પણ એ જ હજુ વણસમજ્યા ભાવે નીરખતો હતો. દાણાના દલાલો થોકબંધ કોથળામાંથી બબ્બી મારીના વાનગી જોતા હતા. છે તેવી જ જળસુ રીતે ખુશાલ પણ લીનાના સીલની જાતને બુદ્ધિની બબ્બી મારી તપાસતો હતો. લીનાએ એક જૂની થઈ ગયેલી નેતરની ખુરશી પર બેસીને પછી પૂછ્યું, પ્રથમ તો મને સમજાવો, આ બધો શું તમાશો છે? હું તો આશ્ચર્ય પામું છું. ખુશાલભાઈએ આ પાકી સાકરટેટીની બની શકે તેટલી દળદાર ડગડી કાઢવા તૈયારી રાખી. મારો સગો નહીં પણ દૂરનો ભાઈ છે. મારો આ વેપાર છે, એમાં એ વેચાણ કરશે તેનો નફો એને રહેશે. હું તો પરિચય કરાવવા નીકળ્યો છું. મેમ સાહેબ, તમારા જેવાનો વસીલો મળ્યા પછી સુખલાલ નિહાલ જ ન થઈ જાય શું? એને તો અમારે ઝટ પરણાવવો છે. અચ્છા, લાइए इधर, स्मार्टी के लिए ये दो, ये रखो, ये और ये भी मेम साहब, सुपीरियर क्वॉलिटी सुखलाल के लिए. ખુશાલભાઈએ પણ વગર કહીએ ઠામ ઉમેર્યા ને વજન કરવા ત્રાજવા ઉપાડ્યા. વજન નહીં મંગતા? વજન ક્યાં? અંદાજ બોલો. ये લો કહીને 10 રૂપિયાની નોટ કાઢી. એટલા બધા? એને જોતા નહીં હોય. જોઈએ તેટલા જ વાસણ આપો. સુખલાલ ડરતો ને ખુશાલભાઈની જળસુ હિંમતથી ગભરાતો ધીરે સ્વરે કહેતો રહ્યો. તેના જવાબમાં જીભના તદ્દન ગોટા વાળીને આંકડો તૈયાર કરતે ખુશાલે આ શબ્દો ઉચ્ચાર્યા. ડાપણ વધાર્યેમાં વેપલો એમ ન થાય. આપણે ક્યાં ઠગાઈ કરીએ છીએ? એની ઉલટથી એ લે છે ને બક્ષિસ કરવી હોય તો તે પણ સુપાત્રે દાન છે. આ શબ્દો બોલીને ખુશાલભાઈએ કેશ મેમો ફાડ્યો. 9 રૂપિયા ને 2 આના થયા. 14 आना आपको पीछे देता हूँ. नहीं, कुछ जरूर नहीं. स्मार्टी के लिए इधर फिर आना. बहुत लोग हमारा वाला है. हम सबके घर ले जाएगा तुमको स्मार्टी. અમે સવારે જ આપની સલામતી હોસ્પિટલે ગયા હતા. ખુશાલભાઈએ કહ્યું, દિમાગ અચ્છા નહીં થા. એટલો જવાબ દઈને એણે જલતી દીપિકા તરફ ને તે પછી સુખલાલ તરફ નજર પાથરી ને એણે આગલા દિનની વાત યાદ આવી. અરે स्मार्टी, दोपहर को तुम चल गया, पीछे वो आई थी. वो तुम्हारी कौन थी? कजिन थी कि सेठानी थी? उसके साथ में एक बड़ी लेडी भी थी. मेरा तो दिमाग चाट गई. पूछ कर बेजार कर दिया कि पेशेंट कहाँ गया? देश में गया? किसके घर गया? उसका सरनामा नहीं रखा गया? और वो बड़ी लेडी, मोस्ट ब्यूटीफुल मदर, कितनी खूबसूरत माँ थी. बस निकालने लगी, पैसा हमको देने लगी. काई को मालूम? बोले कि नरस साहब, इसके सुखलाल कुमार का कर दिया. हरख में खर्च जो. हो એવું લાંબુ લચક હાસ્ય લીલાના ગુજરાતી અક્ષરોને ચીપી બોલવાના પ્રયત્નને જોડાઈ ગયું. કોણ હશે એ બંને? એકને તો ઓળખી. સુખલાલના દિલમાં હરણફાળ ભરતી લાગણી થશી. સુશીલા જ હોય, અન્ય કોઈ ન હોય. એટલી કુમાસથી કોઈ બીજું ક્યાં ગયા તેનો પત્તો ન પૂછે. પણ આજે બીજું કોણ હતું? એની માતા? નહીં, એને તો સુખલાલે જોઈ હતી. જરી જાણી પણ હતી. લીનાએ વર્ણવેલું માતૃત્વભીનું રૂપ અને
ધર્માદો કરવા માટે પૈસા કાઢી આપવાની ઉદારતા એક સુશીલાની જન્મદાત્રીમાં ન સંભવે. મોટા સાસુ હોવા જોઈએ. ભદ્રતાની એ ભરયૌવન મૂર્તિ આ જુવાનના નેત્રો સામે તરવરી ઉઠી. લીનાને ઘેરથી નીકળ્યા પછી સારી એવી વાર સુધી સુખલાલ અબોલ રહ્યો. આવી ઉજળી બોણી થયા છતાં એણે ખુશાલી દેખાડી નહીં. આખરે ખુશાલભાઈએ જે ચૂપકીદી તોડી સુકૂન કંકુના થયા. હે સુખા, વેલાને ચડવાની વાડ મળી ગઈ. હવે તારો ગભરાટ માતર ગયો જાણજે. ફક્ત એક મંત્ર ન ભૂલજે. નજર ચોખ્ખી હશે તો જગત જખ મારે. ખુશાલના છેલ્લા બોલમાં એના અંતરનો ભયનો ઓછાયો હતો. વણ પરણેલી ગૌરી, જીવતા માણસના માંસ ચામડા ચૂથનારી ને મળમૂત્ર ધોનારી એક ઇસ્પિતાલની નર્સ, એ જો જુવાન હોય તો ભય જન્માવનારી બને છે એવી ખુશાલની માન્યતા હતી. છતાં આ જૂના વર્ગનો આદમી જે ફિલસૂફી ધરાવતો હતો તે ફિલસૂફી નિરોગી હતી. એણે સુખલાલને કહ્યું કે આપણે આંખ ચોખ્ખી રાખીએ એટલે દુનિયા જખ મારે છે. એણે સામા માણસો તરફથી આવતી લાલચોની વાતો કરી નહીં. સ્ત્રીઓ આવે કે તેવા ફાંસલા બિછાવે છે તો પ્રકારનો વિષય છેડ્યો નહીં. આપણે તો પોતે જ સંભાળીને ચાલવું એવી એ વિચારસરણીમાં એક મજા હતી. ફલાણી ઠીકણીને કે લોકડી બાયડીઓને નામે નબળી વાતો એ વિચાર તત્વોવાળા લોકોના મોંમાંથી નીકળી જ શકતી નથી. ઇસ્પિતાલે કોણ બેચણીઓ આવ્યાની વાત હતી હે સુખા? સુખલાલે આ પ્રશ્ન પૂછનારા ખુશાલભાઈની સામે શરમાતે મોંએ જોયું. તારી વહુની? મારા મોટા સાસુ પણ ભેળા હશે એમ લાગે છે. સુખલાલે જવાબ વાળતા એક રોમાંચ અનુભવ્યો. દુનિયાની એક છોકરીને જરીકે પ્રાપ્ત કર્યા સિવાય, એને સ્પર્શવા કે પૂરી જોવા પણ પામ્યા સિવાય વાતોમાં પોતાની વહુ તરીકે ઓળખાવી શકાય છે ને મનમાં માની શકાય છે. એ તો નપાવટમાં નપાવટ છોકરાને પૃથ્વીથી એક તસુ અધ્ધર ચાલવાની તાકાત દેનાર વાત છે. મંદ વાડમાં ઉઠ્યો છો તયે જ ને સાસુને પગે તો લાગી આવ. ઈ તને ગોતવા ક્યાં આવવાના હતા? ખુશાલે વિનોદ કર્યો. સુખલાલે નિરુત્તર રહેવું જ પસંદ કર્યું. સાસરિયામાં પોતાના અડધૂત થવાની વાત બેશક પૂરી જાણીતી હશે. છુપાવવાનો પ્રયત્ન કરવાનો નહોતો, પણ પોતાને મોંએથી પોતાની જ અપમાનકથા ન કહેવામાં એ એક સભ્યતા રહેલી છે. તે સુખલાલમાં સ્વાભાવિક હતી. પોતાની પામરતાનું ગાન કોઈ પણ દિલસોજ સ્નેહીને અથવા દિલસોજીનો ડોળ કરનાર વિનોદલક્ષી માણસને સંભળાવીને થોડી સહાનુભૂતિ હક મેળવવાની સુખલાલની પ્રકૃતિ નહોતી. એ વારસો એના ગામડિયા માતા પિતાના સ્વભાવનો હતો. એ મનોદશા શીખાતી નથી, ઘડાતી નથી. પ્રથમ તો સાંભળેલું ખુશાલભાઈએ વાત ચાલુ રાખી કે છોકરી તો છકેલી હતી, બૂટ મોજા પહેરતી ને હાથમાં મઢમ છત્રી રાખી ફરતી. હમણે માણસ વાતો કરે છે કે છોકરી તો સારી નીવડી છે. અગાઉની એ ખોટી વાતો એટલું જ બોલીને સુખલાલ અટકી ગયો. જેના પર પોતાનો હજુ કશો જ હક નહોતો તેના વતી પણ પોતે શા માટે બચાવ આગળ ધર્યો? એ પ્રશ્ન એના મનમાં રમ્યો. ઘડી પછી એને જ નવો વિચાર ઉપડ્યો કે પેલા વિજયચંદ્રની થનાર એ કન્યાની સ્ફૂર્તિની મારે સીધ આટલી રખેવાળી કરવી પડે છે. એ મારી નથી થઈ શકવાની. છતાં મનને કોણ એમ ગોખાવ્યા કરે છે કે એ તારી છે. તારા બાપા કેમ કાયર થઈ ગયા છે? કાયર? હા, એ તો વેશવાળ મેલી દેવાની વાત કરે છે. મેલ્યા એ શબ્દ સુખલાલ જ બોલ્યો કે બીજો કોઈ? તેની જાણે કે ખાતરી કરવા ખુશાલે સુખલાલની સામે તાક્યું. સુખલાલ બબડતો હતો. શા માટે મેલું? સુખલાલના મોં પર ધગેલ રુધિરની લાલાશ હતી. શાબાશ ભડ. એટલું બોલીને ખુશાલ અટકી ગયો. રખેને આ હિંમત હજુ કાચી હોય ને કદાચ વધુ તપાવીએ તરડાઈ બેસે એ બીકે અબોલ બનેલા ખુશાલે પોતાની હાટડી નજીક આવી ત્યારે ફરી પૂછ્યું, વિજયચંદ્ર કોણ છે? કોણ જાણે? આટલા આંટા ફેરા એ
ત્યાં શું કામ ખાધા કરે છે? તારે સાસરે? એને ખબર છે? ઠોસાવવો જોવે. કોઈ વાર એને જોઉં છું ત્યારે મારા સમ ખાઈને કહું છું કે એને ઊભો રાખીને 2 તમાચા ખેંચી કાઢવાનું મન કાઢવાનું ન થાય. સારું થયું કે સુખલાલને પોતને શેનું મન થતું હતું તે ન બોલ્યો. નકર ખુશાલભાઈ નિશંક ક્યાંક ઓડી બાબત બાકી રહેલા વાસણો પાછા હાટડીમાં ગોઠવતે ખુશાલે આવા થોડા કડક શબ્દો કર્યા. એ પછી ગજવામાંથી રૂપિયા કાઢી પાટીવાળાને ઉઠાવ ચાલ કહી 1 રૂપિયો આપ્યો ને આ લે તારી કમાઈના સુખા કહી સુખલાલની સામે 5 રૂપિયા ધર્યા. હમણાં રાખો, બાપાને પૂછીને નહીં, વાંસે લટાકો નહીં, બાપાને પૂછવાનો નથી. આ લે ને ભળ રહેજે. ખુશાલભાઈએ સુખલાલના ગજવામાં જોરાવરીથી રૂપિયા નાખી દીધા. ઓરડી પર પહોંચ્યા ત્યારે સુખલાલના પિતાને બેઠેલા દેખી ખુશાલે લલકાર કર્યો, કાં ફુવા? દીકરો તમારી ખાપણનો વેત કરીને જ હાલ્યો આવે છે હો કે? પહેલે જ ભડાકે તમને મસાણમાં પહોંચાડવા જેટલો પાવરધો બની ગયો છે. સુખો સમજ્યા ફુવા? તો હાવ ભાઈ, સુખલાલના પિતાએ ઉદાર હાસ્ય કર્યું. આપણું તો ખોડિયું કાગડા કૂતરા ન જૂથે એટલે જગ જીત્યા. પણ આમ લુગડા પહેરી કરીને કેમ બેઠા છો? નિરાંતવા થાવ. હવે નિરાંતવા થાશું રેલગાડીમાં કાં? અટાણે જ દેશમાં ઉપડવું છે. ગાંડા થાવમાં બીજી વાત કરવાની જ નથી. ખુશાલભાઈ, મને હવે અહીં શરીરે નરવાઈ નથી રહેતી. ઝટ ભાગવું છે. ઠીક, ભાગો ત્યારે હવે તાણ કરવી નથી. તમારો સુખો આજથી રડતો થઈ ચૂક્યો છે. ભે રાખ્યા વગર ભાગો. વાડું કર્યું? વાડું માટે પેટમાં જગ્યા નથી ખુશાલ. એમણે બુલંદ ઓડકાર ખાધો. આબરૂ પોતાની તેમજ સામા માણસની સાચવવા માટે ધાર્યો ઓડકાર ખાવાની વિદ્યા જૂની છે. વગર ઊંઘે બગાસા ખાઈને લબ્બી મુલાકાતિયાને ઝટપટ ઊભો કરવાની કળા જેવી જ એક આબાદ કરામત છે. વેવાઈને ઘેર બાપડાએ હાથ પકડી પીરસ્યું ને મારે રહી થાળી ધોઈને પીવાની બાધા ઠાંસવું પડ્યું. ઓહ્યા, ઠીક, ઈ કામ છોડ. વાલને એક રતી કર્યું. વિવા સમજી લીધા લાગે છે. મને તો એમ હતું કે વેવાઈ આડોળાઈ કરશે. ફતે કર્યું ફુવા. હાલો તયે લ્યો, હું ગાડી કરીને આવ્યો. ખુશાલ પાણીના રેલા પેઠે નીચે ઉતરી ગયો ને પછી પિતાએ એકલા રહેલા પુત્રને પાસે બેસાડ્યો ને કહ્યું, ચાલ દેશમાં. નથી આવવું. ધંધે ચડી ગયો છું. ધંધામાં ધ્યાન નહીં રહે. દીકરાને હું ઠીક કહું છું, હાલ દેશમાં ધંધો કરજે. પણ શા માટે ધ્યાન નહીં રહે ધંધામાં? સાંભળ, કઠણ છાતી રાખીને સાંભળ. હું તારો દુશ્મન નથી, તારો બાપ છું. તારું ભલું ચાહું છું. એટલે જ મારે આજે ફારગતી કરી આવવી અડી છે. કોની શેની? શેઠના કુટુંબને તારા વેવિશાળની. સુખલાલ સૂનમૂન થયો. પિતાએ કહ્યું, સ્ફોટ કર્યો. મેં શાંતિથી નિકાલ કર્યો છે. કેમ કે એની તો ભવાડો કરવાની તૈયારી હતી. તુને કોઈ દાક્તર પાસે તપાસાવેલો ખરો? ના. સુખલાલ આભો બન્યો. તઈ એણે છેવટ સુધીની બનાવટ કરી મૂકી હતી. તને પુરુષાતન વગરનો ઠરાવનારું દાક્તરી સર્ટિફિકેટ એની પાસે છે. મને બતાવીને કહ્યું કે કાં રાજી ખુશીથી ફારગતી કરો, નકર આ બંદૂક હું ન્યાતમાં લઈ જઈને ન્યાતમાં જઈને ભડાકો કરીશ. દીકરા, તારા આખા જીવતર માથે છીણી બેસતી હતી એટલે મારે કાંડા કાપી દેવા પડ્યા. મારે એ ઘરનો ઓછાયો લેવાય ઊભા નહોતું રહેવું. તેને બદલે જમવા રોકાવું પડ્યું. મેં ધાનના કોળિયા નહીં પણ ઝેરના અંગારા પેટમાં ઉતાર્યા. અહીં સુધી બોલતે પિતા થોડીવાર થંભ્યા. પુત્ર પણ હોઠને પલાળતો ધરતી પર જડાઈ રહ્યો. કલેજાને વળેલી કળ ઉતાર્યા પછી પિતાએ કહ્યું, ઈશ્વરની દયા છે. દેશમાં આપણી પાસે દોલત નથી તો આબરૂ તો છે જ ને. આપણે આપણાથી એ ગરીબ ખોરડું ગોતશું. 2 ઠેકાણા આપણા વડમાં છે. તું ચાલ. વેવસાળ થતાં વાર નહીં લાગે. તારું ઘર બંધાવ્યા વગર હું થોડો જ જંપવાનો છું. ના, હવે તો આવું જ નથી. સુખલાલ જાણે
અગ્નિરસ પીતો પીતો બોલ્યો, એમ નહીં, તું કન્યા તો જોઈ લે, એ વાત જ કરશો નહીં. તજવીજ તો બિલકુલ ન કરશો. તો મિત્રો, આ વાર્તા જો તમને સાંભળવી ગમતી હોય તો મારી આ ચેનલને અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારે મારી ત્રેવડ થયા પછી જ વાત હવે તો. પણ બેટા, લોકોમાં એકવાર ચેરાઈ ગયા પછી આવું કામ બહુ મુશ્કેલ બની જાય છે. ફિકર ન રાખજો, મને મારી ત્રેવડ કરવા દ્યો. મારા બાવડાના બળે મને બધું કરવા દ્યો. સુખલાલના પંજાએ મક્કમ મુઠ્ઠીઓ વાળીને પિતા સામે હલાવી. પિતાએ એ પુત્ર સ્વરૂપ પહેલી વાર જ દીઠું. વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો, ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. ફરી મળીએ આગલા અંકમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.